હવે વાત કરીશું કે ગુજરાતમાં ખરેખર કેટલી છે ગેસની અછત અને કેટલી અફવા ફેલાઈ રહી છે તેની. યુદ્ધની સ્થિતિ વચ્ચે જેતપુરમાં ગેસ સિલિન્ડરની અછતની અફવા ફેલાઈ છે. અફવાને પગલે ગેસ સિલિન્ડર મેળવવા ગેસ એજન્સી બહાર લોકોની લાઈનો લાગી. ગેસની બોટલો પૂરતા પ્રમાણમાં હોવાનો એજન્સી ધારકોનો દાવો છે, તો ઓનલાઈન બુકિંગ સર્વર ડાઉન હોવાના કારણે લોકોને મુશ્કેલી પડી. બુકિંગ ઝડપી ન થતા લોકો એજન્સી બહાર રાહ જોઈને બેઠા. શોર્ટેજના મોબાઈલમાં વિડીયોમાં બધા આવતા પબ્લિક ઓનલાઈન બુકિંગ થતું નથી અને વધારે ઘસારો છે કે મળશે ને યુદ્ધની સ્થિતિને કારણે. બાકી તો જેના ડીએસસી ઓનલાઈન બુકિંગ થાય છે એના બાટલા આપી જ છે ને આવે જ છે પૂરતા પ્રમાણમાં. ઓનલાઈન કેમ થતું નથી? ઓનલાઈન સર્વર જામ થઈ ગયું છે, જેની કેપેસિટી છે એના કરતા 10 ગણું ઓવર બુકિંગ થાય છે. એટલે અમે 8 દિવસ થઈ ગયા બાટલો નોંધાવીએ છીએ. નોંધાવીને તો બોલે છે ખરું કે મેસેજ આવશે, તો મેસેજ તો અમારે 8 દિવસ થઈ ગયા મેસેજ જ નથી આવ્યો. તો અમારે શું કરવું? પછી અમારે અહીંયા તપાસ કરી તો કે લાઈનમાં સવારમાં ઉભું રહેવું પડે. તો અમારે અહીંયા ઘરે નાના છોકરા 3 મૂકીને આવી અને અહીંયા લાઈનમાં ઉભા રહ્યા છે. કેવી તકલીફ તકલીફ તો પડે જ થાય, કારણ કે છોકરાને ભણાવીને થોડું અમે લોકો સહન કરીએ, પણ અમારે નાના બાળકને શું કરવાનું? ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધની સ્થિતિ વચ્ચે લોકોમાં છે તે એક અફવા છે તે ફેલાવવામાં આવી છે કે ભરેલું જે ગેસ આવેલા છે તે અછત હોવાને કારણે જેતપુર શહેરમાં વહેલી સવારથી જ લોકો છે તે લાઈનોમાં છે તે ઉભા છે તે જોવા છે તે મળી રહ્યા છે. પોતાના ગેસના બાટલા સાથે છે તે અહીંયા એજન્સીમાં છે તે બાટલા ભરવા માટે છે તે આવી રહ્યા છે. આ દ્રશ્યો બતાવવાના પ્રયાસ કરીશ. ખરેખર એવી કોઈ સ્થિતિ નથી. અહીંયા જે એજન્સીના જે અધિકારી છે તેમને એવું કહેવામાં આવ્યું છે કે અહીંયા જેતપુર શહેરમાં પૂરેપૂરો જથ્થો છે, જેને લઈને કોઈ અફવામાં ન આવું. પરંતુ છતાં પણ લોકો છે તે આજે 8 વાગ્યાના છે તે પોતાના બાળકો સાથે પોતાના ગેસ સાથે છે તે આજે આ એજન્સી છે તે આવી રહ્યા છે, જેને લઈને સરકાર પણ કહી રહી છે કે પૂર્વ જથ્થામાં છે તે જથ્થો છે ગેસનો, કોઈ અફવામાં ના આવું. છતાં પણ અત્યારના હાલ યુદ્ધની સ્થિતિને લઈને છે તે લોકોમાં છે તે એક ભય ફેલાવવામાં આવ્યો છે, જેને લઈને આ દ્રશ્યો બતાવવાના પ્રયાસ કરીશ. ખાસ કરીને જે ઓનલાઈનની જે સ્થિતિ છે તે પણ બંધ છે. સર્વર ડાઉન હોવાના કારણે લોકો તેના એજન્સીએ છે તે પહોંચ્યા છે, પરંતુ અહીંના એજન્સી પણ બંધ કરી દેવામાં આવી છે. મેનેજર દ્વારા કહેવામાં આવ્યું છે કે તોડફોડ થાય તેવી ભીતિ છે તેને સેવાઈ રહી છે, જેને લઈને પોતાના બાળકો સાથે તેના વહેલી સવારથી જ અહીંયા ગેસ એજન્સી દ્વારા છે તે ભીડ છે તે ભારી છે તે જોવા છે તે મળી રહી છે. ધ્રુવ મારું, VTV ન્યૂઝ, જેતપુર.